તો મિત્રો આપણે આવી ગયા છે મહાકાળી ફર્નિચર મીઠા. આ છે આપણે ચાવડા બલ્લાભાઈ મીઠાવાળા ફર્નિચર ખાટલા માટેનું મશીન બનાવેલું કામકાજ ચાલુ છે. જો આપણે બતાવી દઈએ બધું. આ છે મશીન સપલા ટીપવા માટે. કોઈને જરૂર હોય તો અહીંયા આવી જવાનું. અહીંયા પાણી પાવાનું મશીન પણ છે ને આ અહીંયા આપણે કારીગર મથી રહ્યા છે બલુભાઈ. આ છે ખાટલાના પાયા પોતી બનાવી રહ્યા છે. હાલો બલુભાઈ, કેમ છો કારીગર? મજા. શું કરો છો? લાકડાનું કામ કરો ને બેહા. એવું એમ? લોખંડનું કામ કરો, લાકડાનું કરો, બધું કરો. એવું એમ? અને અમારે ખાટલા જોતા હોય તો કદાચ ખાટલા જોતા હોય તો મળે. એમ કેટલા સુધી ના મળે? 1000 થી કરીને 2200 સુધી. એવું એમ ને? આને ભાવ ફેર થાય ખરી કઈ? ભાવમાં તો અહીંયા તે લાકડું વેચવા થાય બધું. એવું એમ ને? બરાબર. તમારી આમાં કેવી રીતનું કામ કરે બધું બતાવશો? એમાં તો લાકડાનું કરો, લોખંડનું કરો. મશીન બતાવો, તમારા ખાટલા કેવા છે એ બતાવો મને. હેડો મશીન પડ્યા, આ પડ્યું. તમે હેડો, તમે મશીન બતાવો ને મને થોડુંક. તમે જોતા આવો ને તો તમે આવો તો મારે ઘરના છો તમે જોતા આવો. એવું એમ ને? જોતા આવો તો સારું. તો મિત્રો આ છે ખાટલા બલાભાઈ ના બનાવેલા. ખાટલા બહુ સરસ બનાવ્યા છે, જોઈ શકો છો મિત્રો. મશીન પણ હારા હારા રાખે છે. સામાન પણ બહુ ભર્યો છે માલમાં. બધું લઈ લેવાનું. તો મિત્રો મીઠા ગામે આવો તો જરૂર મુલાકાત લેજો મહાકાળી ફર્નિચર બલુભાઈ ને ત્યાં. આ છે ખાટલા બનાવવાનું મશીન મિત્રો. બધું લઈ લો બલુભાઈ. સરસ કામ કરે છે, બહુ આપણને પસંદ આવે છે. બગીચો છે બલુભાઈ ને. હા, પોતે પાણી પાઈ આલે છે બેસીને. આ છે સપલા ટીપવાનું મશીન. બલુભાઈ સારી સારી કામ કરે છે, સારી સારી સુવિધા વાપરે છે, સારું સારું લાકડું વાપરે છે બલુભાઈ. આ છે પોતાની ઘંટી. દહીંનું દળાવવું હોય તો પણ લઈને આવજો દહીં દળાવવા માટે. આ છે ઘંટી પોતાની. સુગોતર પાર્લર મિત્રો જરૂરથી મુલાકાત લેજો. મીઠાથી ગામની બહાર નીકળતા પહેલ બલુભાઈ નું ફર્નિચર આવી જાય છે. ત્યારવાળા થી આવો તો ગામમાં પેલા ઓટવાનું નહીં, પેલા ફર્નિચર આવી જશે. હૈદવાડા થી આવો તો તમારે મુલાકાત બલુભાઈ થઈ જશે. તો મિત્રો બલુભાઈ નું કામ બહુ સરસ છે. કોઈને પણ ખાટલાની જરૂર હોય કે સપલા બપલા ટીપાવા હોય તો બલુભાઈ ને પાણી વાંચ્યું ધારિયા બધું કરી